વિદ્યાર્થી મિત્રો, પીએન જંકશન ડાયોડની બહુ એક બીજી સરસ એપ્લિકેશન છે જેને આપણે કહીએ છીએ કે પીએન જંકશન ડાયોડનો ઉપયોગ પણ કહી શકીએ કે પીએન જંકશન ડાયોડ એક આ ચોક્કસ પ્રકારના પરિપથની અંદર પણ વપરાય છે અને એ પરિપથ છે જેને આપણે કહીએ છીએ રેક્ટિફાયર. હવે રેક્ટિફાયર શું છે એકચ્યુઅલી? રેક્ટિફાયર એ એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતર કરી આપતો એક વિદ્યુત પરિપથ છે જેની અંદર પીએન જંકશન ડાયોડ વપરાય છે. એટલા માટે આપણે એને કહીએ છીએ રેક્ટિફાયર પરિપથ. બરાબર, એટલે આપણે એને કહીએ છીએ પીએન જંકશન ડાયોડની એપ્લિકેશન. હવે એસીમાંથી ડીસીમાં કન્વર્ઝન થાય તો સૌથી પહેલાં આપણે એસી અને ડીસી બંનેને સમજી લઈએ. એસી સિગ્નલ, એસી વોલ્ટેજ કે એસી કરંટ કોને કહેવાય અને ડીસી વોલ્ટેજ અથવા ડીસી કરંટ કે ડીસી સિગ્નલ કોને કહેવાય? તો એસીનો મતલબ છે, આપણે એસીને કહીએ છીએ, એમ તો ડિટેલમાં આખું ચેપ્ટર ભણી ગયા છે, ઓલ્ટરનેટિંગ કરંટ. ઓકે, અને આને આપણે કહીએ છીએ ડાયરેક્ટ કરંટ. હવે ઓલ્ટરનેટિંગ કરંટ છે ને, એને ગુજરાતીમાં આપણે કહીએ છીએ ઉલટ સુલટ પ્રવાહ. હવે અને ડાયરેક્ટ કરંટને કહીએ છીએ આપણે એક દિશ પ્રવાહ. એટલે કે વોલ્ટેજ કે કરંટનું સિગ્નલને જો આપણે ઓબ્ઝર્વ કરીએ તો વોલ્ટેજ કે કરંટ જે છે એ કરંટ ધારો કે આ ડિરેક્શનમાં છે. હવે એ શું કરે છે? એની ડિરેક્શન ચેન્જ કરે છે, એટલે એ નીચે તરફ છે. હવે પાછી એની ડિરેક્શન ચેન્જ થાય, પાછી એની ડિરેક્શન ચેન્જ થાય, એટલે ઉલટ સુલટ પ્રવાહનું નામ આપ્યું. જ્યારે એક દિશ કરંટ જે છે, ડાયરેક્ટ કરંટ જે છે, એ હંમેશા એક સિમ્પલ સુરેખાવી રેખા જ હોય કે આ ડીસી છે, એક જ દિશામાં પ્રવાહ પસાર થાય. જ્યારે આમાં પ્રવાહની દિશા વારે ઘડીએ ઉલટાય. બરાબર, યાદ રાખજો. તમે રિમોટની અંદર જે સેલ છે ને, રિમોટની અંદર વપરાતા જે સેલ છે, એ સેલ ડીસી સપ્લાય પ્રોવાઈડ કરે છે. શું એ સેલને તમે ઊંધા નાખી દેશો, જે ડિરેક્શનમાં નાખવાના કયા છે રિમોટમાં, એના કરતાં ઉલટા નાખશો તો રિમોટ ઓપરેટ થશે નહીં થાય. કેમ? તો કે ડીસીને ડિરેક્શન ફિક્સ જ છે કે એક જ ડિરેક્શનમાં, એક જ દિશામાં પ્રવાહનું વહન કરે છે. એટલા માટે શું કર્યું? તો કે એને જે ડિરેક્શનમાં પ્લસ માઇનસ બતાવ્યા હોય ને એમ જ કરાય. બરાબર, જ્યારે તમે કોઈ પણ તમે જુઓ કે 2 પિન વાળો કોઈ ડિવાઇસ લઈ લો, ઓકે, ચાર્જર લઈ લો તમે મોબાઈલનું, તો એ ચાર્જરને પ્લગમાં નાખો છો ત્યારે તમે ચેક કરો છો કે ચાર્જરને આપણે આમ નાખવાનું છે કે આમ નાખવાનું છે? નથી ચેક કરતા. એ કોઈ પણ આમ નાખશો તો પણ ચાલુ થશે, આમ નાખશો તો પણ ચાલુ થશે. કેમ? તો કે સિગ્નલ તો ઓલ્ટરનેટ થવાનું જ છે, પ્લસ માઇનસ. એટલે આ હોલમાં જ્યારે પ્લસ, ધારો કે તમને ખબર છે 3 પિનનો પ્લગ હોય આવો હોય છે, બરાબર, તો તમને ખબર છે કે અહીંયા પ્લસ અને માઇનસ આવતો હશે તો થોડાક સમયગાળે, ચોક્કસ સમયગાળાના અંતરે અહીંયા માઇનસ પ્લસ થવાનું જ છે, અહીંયા પ્લસ માઇનસ થવાનું જ છે, અહીંયા આ રીતે થવાનું જ છે ઓલ્ટરનેટિંગ કરંટ. એટલે એને તમે કોઈ પણ રીતે નાખશો એ આપણને સિગ્નલ પ્રોવાઈડ કરશે જ. રાઈટ? હવે તમને એવું થાય કે તમારો જે મોબાઈલ છે, એ મોબાઈલની અંદર આવતી જે બેટરી છે, એ બેટરી તો ડીસી સપ્લાય તમને આપે છે, અને એ જ મોબાઈલને ચાર્જ કરવા માટે તમે જે ચાર્જર વાપરો છો, એ ચાર્જર તો તમે એસી સપ્લાયના પ્લગમાં નાખો છો. તમારા ઘરે જે તમે ચાર્જ કરવા માટે હોલની અંદર, સ્વિચ બોર્ડની અંદર જે ચાર્જર અંદર ભરાવો છો, એ ચાર્જરમાં એ તો એસી સપ્લાય આવે છે, અને મોબાઈલ જે છે એની બેટરી તો ડીસી છે, અને આ લે છે તો એસી. તો
તો આ જે ચાર્જર છે ને એ ચાર્જરની અંદર એક રેક્ટિફાયર નામનો પરિપથ હોય, જે હું તમને હમણાં ભણાવું છું. એ રેક્ટિફાયર શું કરશે, એ આ એસી જે છે ને એને ડીસીમાં કન્વર્ટ કરશે ને એ ડીસી એ તમને પેલા ડેટા એનો જે કેબલ છે એ કેબલમાં થઈ અને મોબાઈલમાં જાય અને મોબાઈલની જે બેટરી છે એ બેટરીમાં એ બેટરીને ચાર્જ કરે છે. ક્લિયર? ઓકે. તમારા ટુ વ્હીલરની અંદર વપરાતી જે બેટરી છે, ટુ વ્હીલરની જે બેટરી છે, તમે જોઈ હશે મોટી બેટરી આવી રીતે, અને અહીંયા એના બે સપ્લાય છે, પ્લસ અને માઇનસ. આ પણ તમારી ડીસી સપ્લાય છે. આ પણ તમારો ડીસી સપ્લાય છે. અને એ પણ યાદ રાખજો, એસી જે છે એ જનરેટ થાય ને એમ એને વાપરી નાખવી પડે, સ્ટોર ના થાય. જ્યારે ડીસી સ્ટોર થાય એટલા માટે તો તમને આ ડીસી સપ્લાય, ડીસી બેટરી તમને આ પ્રોવાઈડ કરે છે ઓટોમોબાઈલ કંપનીઓ. સમજ્યા? તો આ ડીસી જે છે એ પૂરી કેમ નહીં થઈ જતી? તો કે આપણું જે વેહિકલ છે એ વેહિકલની અંદર ડાયનેમો હોય. ડાયનેમો એટલે એસી, એક વન કાઇન્ડ ઓફ એસી જનરેટર છે. તો આપણે જ્યારે ગાડી ચલાવીએ છીએ ને, ટુ વ્હીલર, દાખલા તરીકે ઘરેથી નીકળ્યા કે તમે તમારા ઓફિસ પર કે સ્કૂલ પર કે કોઈ બી જગ્યા ઉપર જતા હો અને રોજ તમે દાખલા તરીકે 10 કિલોમીટર ટ્રાવેલ કરતા હો, તો તમારું જે વેહિકલ છે એની અંદર ડાયનેમો છે ને ડાયનેમો શું કરે છે, એ ડાયનેમો એસીને જનરેટ કરે છે. અને એ જે એસી છે એ એસી અહીંયા એક રેક્ટિફાયર નામનો પરિપથ આપેલો છે તમારા ટુ વ્હીલરની અંદર. એ રેક્ટિફાયર એ એસીને ડીસીમાં કન્વર્ટ કરી અને આ બેટરીમાં સ્ટોર કરે છે. ક્લિયર થાય છે? ઓકે. ઇવન તમારું ટીવી જે છે, ટેલિવિઝન, એ પણ ડીસી સપ્લાય પર ચાલે છે. એલઈડી, એલસીડી પણ સેમિકન્ડક્ટર જ. એલઈડી ટીવી છે એ તો સેમિકન્ડક્ટર બેઝડ છે. મેં કહ્યું તમને એલઈડી નો મતલબ જ લાઇટ એમિટિંગ ડાયોડ, અને તમે ભણી ગયા છો એલઈડી શું છે. તો એ બી તમારું ડીસી સપ્લાય પર ચાલે છે. તો તમે જોજો કે તમે જે પ્લગ નાખો છો એ પ્લગમાંથી તો એસી સપ્લાય આવે છે, પણ ટીવીની વચ્ચે એક એડપ્ટર હોય છે. એડપ્ટર શું કરે છે, એની અંદર રેક્ટિફાયર પરિપથ હોય ને એ રેક્ટિફાયર પરિપથ એસીને ડીસીમાં કન્વર્ટ કરી આપે છે ને એ ડીસી તમારા ટીવીને ચલાવે છે. ક્લિયર? તો એક તો રેક્ટિફાયર જે છે, રેક્ટિફાયર એ શું છે? રેક્ટિફાયર એ એક વિદ્યુત પરિપથ છે કે જે એસીને ડીસીમાં કન્વર્ટ કરે છે. એસી સપ્લાય વોલ્ટેજને ડીસી સપ્લાય વોલ્ટેજમાં રૂપાંતર કરી આપતો પરિપથ એટલે રેક્ટિફાયર. અને એસીમાંથી ડીસીમાં રૂપાંતર કરી આપતી જે તમારી પ્રક્રિયા છે, જે પ્રોસેસ છે, એને આપણે કહીશું રેક્ટિફિકેશન. જોયું? જાદુ જોયું તમે? હું લખું છું બ્લુ કલરથી અને પેન મારી કઈ છે? રેડ કલરથી. તો આવા રેક્ટિફાયરને કારણે નથી થયું, એ ખાસ યાદ રાખજો. બરાબર? તો યાદ રાખજો, રેક્ટિફાયર એ તમારો એક વિદ્યુત પરિપથ છે અને એ જે પ્રોસેસ કરે છે that is called rectification. અને આ રેક્ટિફિકેશન કરવા માટે જે પરિપથો યુઝ કરીએ છીએ એને રેક્ટિફાયર કહીએ છીએ. અને બે પ્રકારના રેક્ટિફાયર તમારે ભણવાના છે. ક્લિયર? તો આપણે પહેલો એક પરિપથ જે છે એ પરિપથ આપણે જોઈએ કે રેક્ટિફાયર પરિપથ કોને કહીશું. ચાલો, રેક્ટિફાયર પરિપથ જે છે એ રેક્ટિફાયર પરિપથની આખી પ્રોસેસ સમજજો એટલે તમને વધારે ક્લેરિટી આવશે. વિદ્યાર્થી મિત્રો, આ એક ટ્રાન્સફોર્મર છે અને ટ્રાન્સફોર્મરનું આ પ્રાથમિક ગૂંચળું છે. અને આ પ્રાથમિક ગૂંચળાની અંદર આપણે સામાન્ય રીતે આપણો એસી સપ્લાય વોલ્ટેજ આપીએ છીએ. ઓકે? અને અહીંયા રાખીએ છીએ આપણે ગૌણ ગૂંચળું. હવે ગૌણ ગૂંચળું જે છે એ ગૌણ ગૂંચળાનો આ જે પોઈન્ટ બિંદુ છે એને આપણે એ કહીશું, આ જે બિંદુ છે એને આપણે બી કહીશું.
હું તમને બતાવવા જઈ રહ્યો છું રેક્ટિફાયરનો પરિપથ. એની અંદર ટ્રાન્સફોર્મર વપરાય છે. ટ્રાન્સફોર્મરનું આ પ્રાથમિક ગૂંચળું છે, બરાબર. આ જે છે એ પ્રાથમિક ગૂંચળું છે અને આ જે છે એ તમારું કયું ગૂંચળું છે? ગૌણ ગૂંચળું છે. પરિપથ સમજો, બહુ મજા આવશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ગૌણ ગૂંચળાની સાથે એક પીએન જંક્શન ડાયોડ યુઝ કરીએ છીએ. એ પીએન જંક્શન ડાયોડ અહીંયા સુધી આવે છે અને આ પીએન જંક્શન ડાયોડના આ બંને એટલે કે ગૌણ ગૂંચળાના બંને છેડામાં એ બિંદુ પાસે ડાયોડ છે અને અહીંયા એક લોડ રેઝિસ્ટન્સ RL છે અને આ RL ના બે છેડા વચ્ચે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે જે ડીસી સપ્લાય વોલ્ટેજ એ આપણે એક્સ અને વાય બિંદુની વચ્ચે આપણે લેવાના છે. ક્લિયર? હવે આપણું એસી જે સિગ્નલ છે એ એસી સિગ્નલ હું તમને અહીંયા બતાવી દઉં કે જેને આપણે આપણું ઇનપુટ સિગ્નલ કહીશું. તો આપણું ઇનપુટ સિગ્નલ વિદ્યાર્થી મિત્રો આ રહ્યું. આને આપણે પોઝિટિવ હાફ સાયકલ કહીએ છીએ, ભણી ગયા છે આ બધું. આને આપણે નેગેટિવ હાફ સાયકલ કહીએ છીએ. આને આપણે પોઝિટિવ હાફ સાયકલ કહીએ છીએ, આને આપણે નેગેટિવ હાફ સાયકલ કહીએ છીએ. ઓકે, અને આ જે છે ટાઈમ અને આ જે છે એ તમારો ઇનપુટ સપ્લાય, એટલે આને હું અહીંયા નામ આપી દઉં ઇનપુટ એસી. આવું શબ્દ આપણે વાપરીએ. આ ઇનપુટ સિગ્નલ છે, રાઈટ. હવે આપણું ઇનપુટ સિગ્નલ જે છે એ શું છે? તમારું આ પ્રથમ આ ધન અર્ધ ચક્ર છે, આ ઋણ અર્ધ ચક્ર છે, બરાબર. એટલે કે જ્યારે બે આપણે પિનની 3 પિન આપણો જે સ્વિચ બોર્ડની અંદર જે આપણો જે સપ્લાય વોલ્ટેજ લઈએ છે એ જે પ્લગ છે એ પ્લગમાં એક પ્લસ અને એક માઇનસ હોય છે, એવું તમે સમજો. અને એ શું થાય છે? ઓલ્ટરનેટ થયા કરે છે, બરાબર. હવે આ જે છે એ તમારો આખો પોર્શન છે એ તમારો ટ્રાન્સફોર્મર છે. હવે કેવી રીતે એક દિશામાં જ પ્રવાહનું નિર્માણ થાય છે એની હું તમારી સાથે ચર્ચા કરું છું. અને હું અહીંયા ટેમ્પરરી હમણાં એક પરિપથ બનાવી દઉં છું જ્યાં આપણે ડીસી સપ્લાય વોલ્ટેજ લેવાના છે. અહીંયા આપણે આઉટપુટ જે છે ને એ આપણે ડીસી લેવાના છે. ઓકે, આનું મિકેનિઝમ સમજી લેજો, બહુ મજા આવશે. લખવાનું તો બહુ ઈઝી છે આ. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન આખી વસ્તુને સમજો. આ પીએન જંક્શન ડાયોડ છે. પીએન જંક્શન ડાયોડ માટે મેં તમને આગળ પણ જ્યારે ડિટેલમાં ભણે ત્યારે કહ્યું હતું કે પીએન જંક્શનનો આ જે પોઈન્ટ છે એ આપણો આ જે છે એ પાછળનો પોર્શન છે. દેટ મીન્સ કે આ પી છે અને આ એન છે. અને પીએન જંક્શન ડાયોડમાં વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં પસાર થાય તો મેં તમને કહ્યું હતું કે ડાયોડમાં એરો જે ડિરેક્શનમાં દેખાય ને એ જ ડિરેક્શનમાં ડાયોડ પોતાનામાંથી પ્રવાહને પસાર થવા દે. આ ડાયોડ છે ને એ એક પ્રકારનો વન વે ગેટ છે. આ ડાયોડમાં જો આ ડાયોડની સંજ્ઞા છે, બરાબર. ડાયોડમાં આ એની સંજ્ઞા એક તીર જેવું જ છે. તો આ તીર આ તરફ છે ને, તો સમજી લેવાનું એમાંથી પ્રવાહ આમ જ પસાર થાય. ક્યારે આ ડિરેક્શનમાં પ્રવાહ પસાર થઈ શકતો નથી. ક્લિયર? હવે ધ્યાનથી સમજો. આપણે અહીંયા જે એસી સપ્લાય વોલ્ટેજ આપીએ છીએ એ એસી સપ્લાય વોલ્ટેજ અહીંયા છે. ક્લિયર? અને એ જ આ મ્યુચ્યુઅલ અન્યોન્ય પ્રેરણની જે ઘટના આપણે ભણ્યા છે વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં, એના મારફતે એ જ સિગ્નલ જે છે એ AB પાસે પહોંચે છે. હવે ધ્યાનથી જોજો. અહીંયા હું એસી સિગ્નલ આ રીતે આપું છું એટલે અહીંયા જે જનરેટ થાય છે ને એમાં પહેલું કોણ છે? ગર્ત છે અને શૃંગ છે. અને ટ્રાન્સફોર્મરના પ્રાથમિક અને ગૌણ ગૂંચળા વચ્ચેનો જે કડા તફાવત છે ને 180 ડિગ્રીનો છે, પાય રેડિયનનો છે. એટલે અહીંયા શૃંગ અને ગર્ત હોય ને તો અહીંયા કોણ આવશે? પહેલા શૃંગ. અને અહીંયા ગર્ત અને શૃંગ છે ને ઇનપુટમાં, તો પહેલા કોણ આવશે? શૃંગ અને પછી આવશે ગર્ત. ક્લિયર? તો પહેલા શૃંગ આવશે અને પછી ગર્ત આવશે. એટલે મેં અહીંયા ઓપોઝિટ, જો અહીંયા પહેલા ગર્ત તો અહીંયા શૃંગ, પછી અહીંયા શૃંગ તો અહીંયા ગર્ત. આવું કેમ થાય છે? તો કે ટ્રાન્સફોર્મરમાં
ઇનપુટ અને પ્રાથમિક અને ગૌણ ગૂંચળા વચ્ચેનો કળા તફાવત 180 ડિગ્રી હોય છે એટલા માટે. જો આપણે અહીંયા આગળ જો આપણે ઇનપુટમાં આ સિગ્નલ લઈશું તો આઉટપુટમાં આ સિગ્નલ આવશે. બરાબર. હવે હવે સમજો શું થઈ રહ્યું છે. આ જે ટ્રાન્સફોર્મર છે સાદું ટ્રાન્સફોર્મર છે. હવે અહીંયા પહેલા કોણ આવે છે? પ્રથમ ધન અર્ધચક્ર. પ્રથમ ધન અર્ધચક્ર જ્યારે ગૌણ ગૂંચળાના AB બિંદુ વચ્ચે આવે છે ત્યારે એવું સમજવાનું છે કે B બિંદુની સાપેક્ષે એ બિંદુ ધન સ્થિતિમાં આવે છે. ધ્યાનથી ફરી એકવાર રિપીટ કરું છું. પ્રથમ ધન અર્ધચક્ર દરમિયાન એટલે પ્રથમ ધન અર્ધચક્ર દરમિયાન B બિંદુની સાપેક્ષે એ બિંદુ ધન સ્થિતિમાં આવે છે. અને એ જો ધન સ્થિતિમાં આવે તો અહીંયા ધન છે, અહીંયા પોઝિટિવ છે, તો PP પોઝિટિવ સાથે જશે તો આપણો PN જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવશે. ફોરવર્ડ બાયસમાં આ ડાયોડમાંથી પ્રવાહ પસાર થાય એટલે અહીંયાથી પ્રવાહ પસાર થશે અને એ પ્રવાહ અહીંયાથી આ ડિરેક્શનમાં RL માંથી પસાર થશે અને RL માંથી જે પ્રવાહ છે યાદ રાખજો RL માંથી પ્રવાહ કઈ ડિરેક્શનમાં પસાર થાય છે? પ્રવાહ x થી y તરફ વહે છે. અને આમાંથી જો કંઈક પ્રવાહ પસાર થાય તો RL ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? તો કે નિર્માણ પામતો પ્રવાહ જો I હોય તો આ RL ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત I into RL થાય. અને I into RL એ બીજું કંઈ નહીં, એ તમારું x અને y ના છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જ છે. રાઈટ? તો યાદ રાખજો, જ્યારે B બિંદુની સાપેક્ષે એ પ્રથમ ધન અર્ધચક્ર આવે ને, પ્રથમ ધન અર્ધચક્ર, ત્યારે સમજવાનું B ની સાપેક્ષે એ ધન સ્થિતિમાને છે અને ધન સ્થિતિમાને હોય તો PN જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવે. ફોરવર્ડ બાયસમાં આવે ત્યારે પોતાનામાંથી એ પ્રવાહને પસાર થવા દે એટલે કે પોઝિટિવ હાફ સાયકલ એટલે કે ધન અર્ધચક્રને પોતાનામાંથી પસાર થવા દે તો અહીંયાથી પ્રવાહનું નિર્માણ થશે અને એની ડિરેક્શન રહેશે x to y. ધેટ મીન્સ કે આ ધન અર્ધચક્રને આ ડાયોડ પોતાનામાંથી પસાર થવા દે છે તો આપણે એ ધન અર્ધચક્રને આપણે આવી રીતે અહીંયા બતાવી શકીશું. ક્લિયર? હવે AC સપ્લાય વોલ્ટેજ છે, એક ચોક્કસ સમયગાળાને અંતરે આ પોઝિટિવની જગ્યાએ ત્યાં હવે નેગેટિવ આવશે. તો જેવું નેગેટિવ હાફ સાયકલ આવશે તો B ની સાપેક્ષે એ ઋણ સ્થિતિમાને આવશે. તો ઋણ સ્થિતિમાને આવશે તો આ P ટર્મિનલ છે, આ નેગેટિવ ટર્મિનલ, એ બિંદુ નેગેટિવ થશે. P તમારું પોઝિટિવ છે તો આ તમારો ડાયોડ રિવર્સ બાયસમાં જાય. રિવર્સ બાયસમાં જશે તો એ રિવર્સ બાયસમાં આ ડાયોડમાં આ P થી N તરફ વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં. તો RL માંથી પ્રવાહ પસાર થશે નહીં. તો RL ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રસ્થાપિત થશે નહીં. તો આ નેગેટિવ હાફ સાયકલ છે એ આમાંથી પાસ નહીં થાય તો એ સ્ટ્રેટ ફોરવર્ડ જ રહેશે. ક્લિયર? તો આ પોઝિટિવ હાફ સાયકલ છે તો એને આમાંથી પાસ થવા દે છે, નેગેટિવને થવા દેતો નથી. તો હવે અગેન થોડા સમય પછી પાછું પોઝિટિવ હાફ સાયકલ આવશે. જેવું પોઝિટિવ હાફ સાયકલ આવશે એટલે B ની સાપેક્ષે એ પ્લસ થશે એટલે કે ધન સ્થિતિમાને આવશે તો ડાયોડ ફોરવર્ડ બાયસમાં જાય. પોતાનામાંથી પ્રવાહ પસાર થવા દે તો એ પોતાનામાંથી પ્રવાહ પસાર થવા દે. પાછો નેગેટિવ હાફ સાયકલ આવ્યું તો પોતાનામાંથી નહીં થવા દે. ક્લિયર? અહીંયા આગળ એ પાછું બીજું એક સાયકલ હશે તો અહીંયાથી એ પણ આગળ આમ પ્રવાહ આવશે. રાઈટ? એનો મતલબ એ કે આ જે પરિપથ છે એ પરિપથ આની અંદર પ્રવાહ જો એક ડિરેક્શન, આ ઓપોઝિટ ડિરેક્શન એટલે કે આ એક દિશા, આ બીજી દિશા, આ એક દિશા, આ બીજી દિશા. આ AC હતો, આ ઇનપુટમાં જતો હતો. આઉટપુટમાં એક દિશા પછી નથી, એક દિશા નથી, એક દિશા નથી. ધેટ મીન્સ કે આ જે સિગ્નલ છે એની અંદર જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ માત્ર એક જ દિશામાં પસાર થાય અને એક જ દિશામાં પસાર થાય તો સમજી લેવાનું કે આ જે સિગ્નલ છે તમારું DC સિગ્નલ છે અને AC માંથી DC માં કન્વર્ઝન થઈ ગયું. અને એક સાયકલ એટલે એક ધન અર્ધચક્ર અને એક ઋણ અર્ધચક્ર ભેગા થાય ત્યારે એક સાયકલ બને અને એક સાયકલ દરમિયાન આ પરિપથ
પોતાનામાંથી એક જ ધન અર્ધચક્ર દરમિયાન વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે અને એટલા માટે આ જે રેક્ટિફાયર છે એને નામ આપી દીધું હાફ વેવ રેક્ટિફાયર અથવા તો અર્ધ તરંગ રેક્ટિફાયર. આને આપણે ઇંગ્લિશમાં હાફ વેવ રેક્ટિફાયર કહીશું અથવા તો ગુજરાતીમાં એને કહીશું અર્ધ તરંગ રેક્ટિફાયર. ક્લિયર? હવે સમજો અર્ધ તરંગ કહેવા પાછળનું કારણ શું છે? અર્ધ તરંગ કહેવા પાછળનું રીઝન શું છે? તો કે આ જે પરિપથ છે એને આપવામાં આવતા ઇનપુટ તરંગ પૈકી એક જ અર્ધચક્ર એટલે અડધા જ એસી ઇનપુટ તરંગને પોતાનામાંથી પસાર થવા દે અને એ પણ કયો પોઝિટિવ હાફ સાયકલને થવા દે. તો નેગેટિવને ના થવા દે તો કે આ પરિપથ થવા દે તો નથી. ક્લિયર છે? હવે જો હું આ ડાયોડ છે એ ડાયોડની પરિપથ સંજ્ઞા જો હું આ ડાયોડની પરિપથ સંજ્ઞા ચેન્જ કરું, હું આ ડાયોડ મેં આ ડિરેક્શનમાં રાખ્યો છે એની જગ્યાએ જો હું ડાયોડને વિદ્યાર્થી મિત્રો આ તમારું હાફ વેવ રેક્ટિફાયર પૂરું થઈ ગયું એવું સમજો, પણ હું તમને ઓપ્શન્સ આપું છું ને ઓપ્શન્સ બતાવું છું. જો હું આ પીએન જંકશન ડાયોડ છે એની જગ્યાએ હું એ ડાયોડને જો મેં આ રીતે જોડ્યો હોત, આની જગ્યાએ આ રીતે જોડ્યો હોત તો શું થાત? તો આ તમારો પી થાય અને આ તમારો એન થાય. તો શું થશે? પ્રથમ જે ધન અર્ધચક્ર છે ને એ ધન અર્ધચક્ર દરમિયાન એ જે છે ધન સ્થિતિમાં ને આવે. જો એ ધન સ્થિતિમાં ને આવે તો આ ડાયોડનો આ એન સાથે આ એ બિંદુ પોઝિટિવ, આ એન, તો તમારો ડાયોડ રિવર્સ બાયસમાં જશે એટલે પોઝિટિવ હાફ સાયકલને આની અંદરથી પાસ થવા દેશે નહીં. ક્લિયર? એટલે પોઝિટિવ હાફ સાયકલ વખતે તમને આઉટપુટમાં સિગ્નલ મળશે નહીં. પણ નેગેટિવ હાફ સાયકલ દરમિયાન શું થશે? નેગેટિવ હાફ સાયકલ દરમિયાન આ તમારો નેગેટિવ થશે, આ તમારો પોઝિટિવ થશે. સો નેગેટિવ પોઝિટિવ ફોરવર્ડ બાયસ થશે. તો ઋણ અર્ધચક્ર દરમિયાન ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવશે અને પોતાનામાંથી આમ પ્રવાહ પસાર થશે. આમ થશે પ્રવાહ પસાર, આમ થશે એટલે RL માં પ્રવાહ જ્યારે આ પ્રકારનો આપણે મૂકીશું ત્યારે પ્રવાહ જે છે એ પ્રવાહ y થી x જશે આ ડિરેક્શનમાં. તો જો હું ખાલી એનો ગ્રાફ બતાવું છું, એનો ગ્રાફ કેવો આવશે? ધન ચક્ર દરમિયાન નથી થતો, ઋણ ચક્ર દરમિયાન જવા દે છે, ધન ચક્ર દરમિયાન નથી જવા દેતો, ઋણ ચક્ર દરમિયાન જવા દે છે. તો આ પણ ડીસી સપ્લાય છે. ધીસ ઇઝ ઓલસો આઉટપુટ ડીસી એન્ડ ધીસ ઇઝ ઓલસો આઉટપુટ ડીસી. આની અંદર પ્રવાહ જે છે એ x to y છે એટલે કોઈ એક જ ડિરેક્શનમાં છે અને ડાયોડની દિશા ઉલટાઈ દઈશ તો પ્રવાહ જે છે એ y to x જશે. પણ y to x જશે તો પણ એ પ્રવાહ તો કોઈ એક જ દિશામાં છે એટલે આને પણ આપણે ડીસી કહીશું, આને પણ આપણે ડીસી સપ્લાય વોલ્ટેજ કહીશું. રાઈટ? આ તો મેં તમને JEE ને નીટમાં વધારે ક્લેરિટી આવે એટલા માટે ડાયોડની સંજ્ઞા મેં ઓલ્ટરનેટ કર્યું, આના કરતાં ઉલટી બતાવી છે. બાકી જે પહેલા શરૂઆતમાં બ્લુ પેનથી જે બતાવ્યો છે ને એ જો જ્યારે આ ક્વેશ્ચન તમને 2 માર્ક 3 માર્ક 4 માર્કમાં પૂછી શકાય એવો બહુ સરસ ક્વેશ્ચન છે કે હાફ વેવ રેક્ટિફાયરનો પરિપથ દોરી તેનું વર્કિંગ સમજાવો અને સાથે સાથે તેના આલેખો પણ દોરો. તો આ બંને ગ્રાફ ડ્રો કરવાના. બરાબર? તો મેં જ્યારે આ જે છે ને એ લીધું છે ત્યારે સમજી લો કે એ મેં એઝ પર ટેક્સ્ટ બુકની ફિગર લીધેલી છે અને ટેક્સ્ટ બુકની ફિગર લઈશું તો એ આપણને x to y એ તમને પ્રવાહ x to y મળશે. બરાબર? ડિસ્ક્રિપ્શન બહુ જ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો, તમારે એટલું યાદ રાખજો, ડિસ્ક્રિપ્શન ખરેખર બહુ ઇઝી છે. બરાબર? તમારે તો ખાલી એટલું જ યાદ રાખીને લખવાનું છે કે પ્રથમ આ એસી સપ્લાય વોલ્ટેજ આપણે જે છે ઇનપુટ સિગ્નલ છે એ જનરેટ કરે છે. એ જનરેટ થયેલું એસી સિગ્નલ વોલ્ટેજ ટ્રાન્સફોર્મરને આપીએ છીએ. અન્યોન્ય પ્રેરકત્વ દ્વારા એ ગૌણ ગૂંચળાને મળે છે. ગૌણ ગૂંચળામાં જ્યારે પ્રથમ ધન અર્ધચક્ર પહોંચે છે ત્યારે બીની સાપેક્ષે એ ધન સ્થિતિમાં આવે.
એ ધન સ્થિતિમાં ને આવે ત્યારે આ ડાયોડ ફોરવર્ડ બાયસમાં જાય. ફોરવર્ડ બાયસમાં જાય તો ડાયોડ પોતાનામાંથી પ્રવાહ પસાર થવા દે, તો એ જે પ્રવાહ છે X2Y RLમાંથી પસાર થાય, એને અનુરૂપ જે વોલ્ટેજ જનરેટ થાય એ વોલ્ટેજ તમારો X અને Y ની વચ્ચે આ તમને મળશે. ક્લિયર? ઋણ ચક્ર દરમિયાન એની સાપેક્ષે બી ધન સ્થિતિમાં ને આવશે, અથવા તો બીની સાપેક્ષે એ ઋણ સ્થિતિમાં ને આવશે. તો ડાયોડ તમારો રિવર્સ બાયસમાં જાય. એ જ્યારે રિવર્સ બાયસમાં જાય ત્યારે સ્વાભાવિક છે કે ડાયોડ પોતાનામાંથી પ્રવાહ પસાર થવા દેતો નથી, તો નેગેટિવ હાફ સાયકલ જે છે એ એનામાંથી પાસ નહીં થાય. તો એ સિગ્નલ વોલ્ટેજ એમાંથી આપણે અહીંયા બતાવ્યું નથી. પાછું એસી સિગ્નલ તો ઓલ્ટરનેટિવ છે, એનો વોલ્ટેજ તો સમયની સાપેક્ષે બદલાય છે, એટલે ધન પછી ઋણ ને ઋણ પછી ધન ને ધન પછી ઋણ, એ તો થયા જ કરવાનું. તો દરેક ધન અર્ધચક્રને આ પોતાનામાંથી પાસ કરશે તો પ્રવાહ એક જ દિશામાં નિર્માણ થશે, અને એટલા માટે કહ્યું એને આપણે ડીસી સપ્લાય વોલ્ટેજ. બરાબર? અને એ પણ તમે જુઓ, આ ડીસી વોલ્ટેજ છે એ પણ સમયની સાપેક્ષે બદલાય છે. જો અહીંયા 0 છે, ધીરે ધીરે વધે, ડીસી મેક્સિમમ થાય અને પાછો 0 થાય. તો આ જે ડીસી છે ને એ પ્યોર ડીસી હોતો નથી. આ ઇમ્પ્યોર ડીસી, અશુદ્ધ ડીસી કહેવાય છે. એની અંદર એસી કોમ્પોનન્ટ મિક્સ થયેલા હોય, અને ફિલ્ટર પરિપથો છે એ પરિપથો વડે આને આપણે બતાવીએ છીએ, ફિલ્ટર કરીએ છીએ અને ડીસીને પ્યોર ડીસીમાં એને કન્વર્ટ કરીએ છીએ. ક્લિયર? તો આ જે છે તમારું હાફ વેવ રેક્ટિફાયર. અને યાદ રાખો, હાફ વેવ રેક્ટિફાયર કેમ નામ આપ્યું? તો કે એને આપવામાં આવતા ઇનપુટ જે સિગ્નલ છે એ ઇનપુટ સિગ્નલ પૈકી એક સાયકલ પૈકી એ પોતાનામાંથી માત્ર કોઈ એક જ અર્ધચક્રને પોતાનામાંથી પસાર થવા દે છે. એટલા માટે આવા રેક્ટિફાયર પરિપથને હાફ વેવ રેક્ટિફાયર નામ આપવામાં આવ્યું છે. ક્લિયર? તો મને એવું લાગે છે કે આમાં સારામાં સારું તમને ક્લેરિટી આવી જ ગઈ હશે. બરાબર? તો લખીને જ તૈયાર કરશો, ટેક્સ્ટ બુક રીડ કરજો, રેફરન્સ બુકો વાંચશો, તો જ તમને વધારે ક્લેરિટી આવશે લખવાની. અને બહુ અગત્યનો ટોપિક, બહુ અગત્યનો ક્વેશ્ચન છે, પૂછાય એવા ક્વેશ્ચન છે. બરાબર? તો બી સિરિયસ અને વ્યવસ્થિત રીતે સમજજો અને પછી જ વાંચીને લખવાનો પ્રયત્ન કરજો. ચાલો, હવે જે આપણે અર્ધ તરંગ રેક્ટિફાયર ભણ્યા એવો જ રેક્ટિફાયરનો એક બીજો પરિપથ છે. અને જેમ પેલા રેક્ટિફાયરમાં આપણે એક જ પીએન જંકશન ડાયોડનો ઉપયોગ કર્યો હતો, આની અંદર આપણે બે પીએન જંકશન ડાયોડનો ઉપયોગ કરવાના છે. બરાબર? પીએન જંકશન ડાયોડનો ઇનપુટ સિગ્નલ હંમેશા ટ્રાન્સફોર્મરમાં ઇનપુટમાં આપવાનો છે, પ્રાઇમરીના ઇનપુટમાં આપવાનો છે. અને અહીંયા જે છે એ આપણું ગૌણ ગૂંચળું છે. બરાબર? આ ગૌણ ગૂંચળું છે. હવે તમારે આનો પરિપથ ડ્રો કરવો બહુ ઇઝી છે. બે પીએન જંકશન ડાયોડને અહીંયા આગળ તમારે બતાવી દેવાના. આ 1 અને ધીસ ઇઝ યોર સેકન્ડ. ઓકે? એટલે આપણે આનું નામ પણ આપીશું. ધીસ ઇઝ D1, ધીસ ઇઝ D2. ઓકે? અને આ ડાયોડ D1 અને D2 ને આપણે અહીંયા આ રીતે એક સાથે જોડી દઈએ છીએ. અને એમનું આ જે સામાન્ય બિંદુ છે એ સામાન્ય બિંદુ વચ્ચે અને અહીંયા ટ્રાન્સફોર્મરનો જે ગૌણ છેડો છે ને એમાં વચ્ચેથી એક વાયર કાઢવામાં આવે છે. વચ્ચેથી એક વાયર કાઢવામાં આવે છે. આ વિશિષ્ટ પ્રકારનું ટ્રાન્સફોર્મર છે. અને વચ્ચેથી એને એક વાયર કાઢી અને એ જે છેડો છે ને એ છેડો અહીંયા મૂકવામાં આવે આ રીતે. અને આ બંને બિંદુઓ વચ્ચે આપણે આઉટપુટ વોલ્ટેજ લેવાના છે. બરાબર? અને આ જે ટ્રાન્સફોર્મર છે એના સેન્ટરમાંથી એક વાયર કાઢ્યો છે, એટલે આ જે ટ્રાન્સફોર્મર છે ને એને સેન્ટર ટેપ્ડ ટ્રાન્સફોર્મર કહેવાય. ટેપ્ડ ટ્રાન્સફોર્મર કહેવાય છે. પેલામાં સાદું ટ્રાન્સફોર્મર હતું હાફ વેવ રેક્ટિફાયરની અંદર. આની અંદર સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર છે. અને આ બે બિંદુ વચ્ચે આપણે જ્યારે આઉટપુટ વોલ્ટેજ લેવાનું છે તો બંને વચ્ચે આપણે એક RL મૂકી દઈશું, અને આ RL ના બે છેડા વચ્ચે અહીંયા આપણે આઉટપુટ વોલ્ટેજ લઈશું. રાઈટ? સો this point is that this is your X and this is your Y. ઓકે? આ ડાયોડ D1 અને આ ડાયોડ D2. અને આની અંદર આપણે સિગ્નલ તો આપીએ જ છે આ રીતે. તો પ્રાઇમરીમાં એ થઈ જાય ધન
અને ઋણ. જેમ અહીંયા ઋણ અને ધન લીધું તો અહીંયા ધન અને ઋણ થશે. આવું થવાનું રીઝન શું છે? તો કે ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક અને ગૌણ ગુંચળા વચ્ચેનો વોલ્ટેજનો જે કડા તફાવત છે, કડા તફાવત કેવો હોય છે? 180 ડિગ્રી. ચાલો હું એસી સપ્લાય વોલ્ટેજ લઈ લઉં છું, ધ્યાનથી જોજો. એસી સપ્લાય વોલ્ટેજ આ રહ્યો, બરાબર? આ એસી સપ્લાય વોલ્ટેજ છે. આ એસી સપ્લાય વોલ્ટેજ છે. હવે આ જે છે એ એસી સપ્લાય વોલ્ટેજ, હું જો ટેક્સ્ટ ની અંદર આ જે પોઈન્ટ છે ને એને નામ આપ્યું છે એ, અને આ જે પોઈન્ટ છે એને નામ આપ્યું છે બી. તો બંને ઉપર સ્વાભાવિક છે કે અહીંયા પોઝિટિવ હાફ સાયકલ હશે ત્યારે અહીંયા નેગેટિવ હાફ સાયકલ જ હોય, બરાબર છે? અને અહીંયા નેગેટિવ આવશે ત્યારે અહીંયા પોઝિટિવ જ આવશે. એ એવું ઇન્ડિકેટ કરે છે કે એ ઉપર જ્યારે એ બિંદુ એ ધન સ્થિતિમાં હોય ને ત્યારે બી ઋણ સ્થિતિમાં હોય, અને એ ઋણ સ્થિતિમાં હોય ત્યારે બી ધન સ્થિતિમાં હોય. એ જ ઇન્ડિકેટ કરે છે. એટલે આપણે બે ફિગર ડ્રો નથી કરવાના. આપણે આની અંદર પણ જેમ પેલામાં પણ આપણે ઇનપુટ સિગ્નલ ને આઉટપુટ સિગ્નલ લીધું હતું, એમ આની અંદર પણ આપણે ઇનપુટ અને આઉટપુટ બે જ સિગ્નલ લેવાના છે. તો આ તમારો ઇનપુટ એસી છે, રાઈટ? ક્લિયર છે? આ જ ઇનપુટ એસી જે છે એને આપણે ડીસી માં કન્વર્ટ કરીએ છીએ. ધ્યાનથી જોજો, બહુ મજા આવશે. ઓકે, આ જે છે એને આપણે અહીંયા આ કેમ લંબાઈએ છે ખબર છે નીચે? કારણ કે ગ્રાફ સારો લાગે, ઉપરથી વ્યવસ્થિત દેખાય. ગર્તનું ગર્ત અને શૃંગનું શૃંગ એકબીજાની ઉપર આપાત થતું હોય ને તો એ તમને પ્રોપર ડ્રો કરવામાં ઈઝી પડે. ઓકે, સો આ તમારું ઇનપુટ એસી આવશે, તો અહીંયા આવશે તમારું આઉટપુટ ડીસી. હવે જુઓ કેવી રીતે ઇનપુટ અને આઉટપુટ ડીસી આવે છે. એક જ વસ્તુ તમારે વચ્ચાઓ યાદ રાખવાની છે કે ડાયોડ છે ને હંમેશા ફોરવર્ડ બાયસમાં આવશે ને ત્યારે જ એ પોતાનામાંથી પ્રવાહને પસાર થવા દેશે, રાઈટ? બાકી થવા દેશે નહીં. તો એક વસ્તુ એ ખાસ સમજો કે આ જે છે એ તમારો પી છે ને આ તમારો એન છે, આ તમારો પી છે ને આ તમારો એન છે. ઓકે, હવે શું થાય છે જોજો ધ્યાનથી. ઇનપુટમાં પહેલા કોણ જાય છે? પોઝિટિવ હાફ સાયકલ જાય. હવે આ પોઝિટિવ હાફ સાયકલ જાય ને ત્યારે આપણે એવું ધારી લઈએ, પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન આપણે એવું ધારી લઈએ છે, અહીંયા ધ્યાન રાખજો, હું અહીંયા બતાવું છું. જ્યારે હું પોઝિટિવ હાફ સાયકલ આપું છું ત્યારે એવું ધારી લેવાનું એ જે છે ને એ બી ની સાપેક્ષે ધન સ્થિતિ માને છે. આ અહીંયા લખું છું ખાલી તમને યાદ રહે એટલા માટે. સ્થિતિ માને છે. યાદ આવે, ખ્યાલ આવે છે? પોઝિટિવ હાફ સાયકલ ની વાત કરું છું હું. પોઝિટિવ હાફ સાયકલ જ્યારે પહેલા જશે એટલે કે પ્રથમ ધન અર્ધચક્ર જશે ત્યારે બી ની સાપેક્ષે એ ધન સ્થિતિમાં આવશે. તો શું થશે ખબર છે? એ જે છે ને એ પોઝિટિવ થશે. હવે એ ને બી હું ક્યાં બતાવું? અહીંયા બતાવું છું. એ અને બી અહીંયા બતાવું છું, જોજો. તો એ તમારો પોઝિટિવ થાય ને બી નેગેટિવ થાય. હવે એ પોઝિટિવ થાય તો પોઝિટિવ ફોરવર્ડ બાયસ, અને બી નેગેટિવ થાય તો નેગેટિવ પોઝિટિવ રિવર્સ બાયસ. તો ધન અર્ધચક્ર દરમિયાન શું થશે? તો કે પ્રથમ ધન અર્ધચક્ર દરમિયાન એ જો ધન સ્થિતિમાં જાય તો ડાયોડ D1 જે છે એ ફોરવર્ડ બાયસમાં જાય. એટલે પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન D1 જે છે એ ફોરવર્ડ બાયસમાં જાય અને D2 જે છે એ તમારો રિવર્સ બાયસમાં જાય. આ ખાસ યાદ રાખો. આ જ ડિસ્ક્રિપ્શન છે મેઇન લખવાનું કે જ્યારે પ્રથમ ધન અર્ધચક્ર દાખલ થાય છે ગૌણ ગૂંચળા મારફતે ત્યારે બી જે બિંદુ છે એની સાપેક્ષે એ ધન સ્થિતિમાં હોય ત્યારે ડાયોડ D1 જે છે ફોરવર્ડ બાયસમાં આવે, D2 જે છે એ રિવર્સ બાયસમાં આવે. અને ફોરવર્ડ બાયસમાં આવશે તો એ સિગ્નલને એમાંથી પસાર થવા દેશે. એટલે એ પોઝિટિવ હાફ સાયકલ જો અહીંયા આવ્યું. હવે અહીંયા આવે ને ત્યારે એની પાસે બે રસ્તા છે, 1 and 2. તો અહીંયા જશે અને અહીં પણ જશે. પણ જો એવું પોઝિટિવ સાયકલ અહીંયા જશે તો આ તો રિવર્સ બાયસ છે. રિવર્સ બાયસ હોય એટલે ડાયોડ જે છે એ તો ડાયોડ એ આ પોતાનામાંથી એની ઓપોઝિટ ડિરેક્શનમાં પ્રવાહને પસાર થવા દેતું નથી. તો જે પોઝિટિવ હાફ સાયકલ ગયું એ પોઝિટિવ હાફ સાયકલને કારણે બી ની સાપેક્ષે એ ધન સ્થિતિમાં હોવાથી ડાયોડ D1 ફોરવર્ડ બાયસમાં આવે, અને ફોરવર્ડ બાયસમાં આવે એટલે પોતાનામાંથી પ્રવાહ પસાર થવા દે. એ પ્રવાહ પસાર થાય, અહીંયા નહીં આવે. ક્લિયર? અહીં કેમ નહીં આવે? કારણ કે ડાયોડ D2 માં આમ પ્રવાહ પસાર થાય નહીં. એટલે એ પ્રવાહે આ બાજુ જવું એના માટે કોઈ વિકલ્પ નથી. એટલે અહીંયા જ જશે, અહીં જશે
એટલે એ RL માંથી પ્રવાહ પસાર થશે. તો RL માં પસાર થતો પ્રવાહ કઈ ડિરેક્શનમાં આવ્યો? x2y. યાદ રાખો, પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન પ્રવાહ કઈ તરફ આવ્યો? x2y. એક દિશા x2y આવી, રાઈટ. સો પોઝિટિવ હાફ સાયકલને D1 મારફતે આમાંથી દાખલ થવાની પરમિશન મળશે, એટલે આપણે એને બતાવી દીધું. ઓકે, ચાલો હવે કોણ આવ્યું? નેગેટિવ હાફ સાયકલ. ચલો, નેગેટિવ હાફ સાયકલનો મતલબ શું? નેગેટિવ હાફ સાયકલનો મતલબ શું? નેગેટિવ હાફ સાયકલનો મતલબ બી જે છે એ એની સાપેક્ષે ધન સ્થિતિમાં ને આવે. કારણ કે નેગેટિવ હાફ સાયકલ એટલે બી ની સાપેક્ષે એ નેગેટિવ. હવે એ બી ની સાપેક્ષે એ નેગેટિવ હોય તો બી પોઝિટિવ થયો. બી પોઝિટિવ થશે તો ડાયોડ D2 ફોરવર્ડ બાયસમાં આવશે, D1 રિવર્સ બાયસમાં આવશે. એટલે પેલું સિગ્નલ જે છે ને, આ જે સિગ્નલ છે ને, જો આ જે છે ને એ આ રહ્યું, રાઈટ. દાખલ થયું તો x2y મળ્યું, તો આપણે એને ડ્રો કરી દીધું. હવે આપણે નેગેટિવ હાફ સાયકલને અંદર મોકલીએ છીએ. નેગેટિવ હાફ સાયકલ છે ને અહીંથી દાખલ થશે, અહીંથી નહીં થાય. કેમ? નેગેટિવ હાફ સાયકલ દરમિયાન D1 રિવર્સ બાયસમાં જાય છે, D2 ફોરવર્ડમાં જાય છે. એટલે નેગેટિવ હાફ સાયકલને આમાંથી પાસ થવા દેશે, એટલે અહીંયા આવશે. અહીંથી એ સિગ્નલ અહીંયા આવ્યું, અહીં આવશે. અહીંથી પાછું એ આમ પણ જશે ને આમ પણ જશે, પણ અહીં તો જવા નહીં દે, કારણ કે ડાયોડમાંથી આમ તો પ્રવાહ પસાર થાય નહીં. એટલે જે નેગેટિવ હાફ સાયકલ આવ્યું એ નેગેટિવ હાફ સાયકલ અહીંયા જ આવશે. જો અહીંયા મારફતે આમાં જ આવ્યું, અને એ નેગેટિવ હાફ સાયકલ જે છે કઈ તરફ આવ્યો? x2y જ આવ્યો. જો તમે નેગેટિવ હાફ સાયકલ દરમિયાન પણ x2y જ પ્રવાહ આવે છે, પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન પણ x2y જ આવે છે. તો આ નેગેટિવ હાફ સાયકલ x2y આવે તો એ જે x2y છે એ ડિરેક્શન આ રહી, અને y2x આ રહી નીચેવાળી. એટલે નેગેટિવ હાફ સાયકલ છે ને એને ડાયોડ D2 માંથી પાસ થશે, પણ એ થશે તો કેમ? x2y એટલે એક જ દિશામાં થશે. ચલો, ત્રીજું હાફ સાયકલ આવશે તો એ પણ જશે. ચોથું આવશે નેગેટિવ, તો પણ જશે. આ બધા જે છે એમાં પ્રવાહની દિશા એક જ છે, x2y. એટલે આને નામ આપી દીધું એક દિશ પ્રવાહ. ક્લિયર? ક્લિયર? તો તમે જો ઇનપુટમાં એસી સિગ્નલ આપો તો તમને આ ડીસી મળે, બરાબર. પણ આની આગળ શું હતું? એક સાયકલ દરમિયાન એક જ ધન અર્ધચક્રને આમાંથી પસાર થવા મળતું હતું. આ પરિપથ એવો છે કે એ એક સાયકલના બંને અર્ધચક્રને પોતાનામાંથી પસાર થવા દે, અને એટલા માટે આવા રેક્ટિફાયરને નામ આપી દીધું ફૂલ વેવ રેક્ટિફાયર. ગુજરાતીમાં એને કહીશું પૂર્ણ તરંગ રેક્ટિફાયર. પરિપથ બહુ જ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. પરિપથ, આ ગ્રાફ આટલું ડ્રો કરીને આવો ને તોય 4 માર્કમાં ક્વેશ્ચન પૂછે ને તો 2 માર્ક મળી જાય છે આરામથી, સરળતાથી. પણ તમારી બધી વેલ્યુઝ તમારી ત્યાં આગળ નોટ ડાઉન, ટી અહીંયા લખેલો હોવો જોઈએ. અહીંયા વોલ્ટેજ કે કરંટ તમે અહીંયા બતાવી દો, વી અને આઈ તમે લખી દો, એટલે તમારું કામ થઈ ગયું. ક્લિયર? તો આ પૂર્ણ તરંગ રેક્ટિફાયર છે. અને યાદ રાખો, પૂર્ણ તરંગ જે રેક્ટિફાયર છે, પૂર્ણ તરંગ રેક્ટિફાયર, કેમ પૂર્ણ તરંગ નામ આપી દીધું એ ક્લિયર થઈ ગયું. કારણ કે એક સાયકલમાં ધન અને ઋણ જેમ અર્ધચક્ર ભેગા થાય ત્યારે એક સાયકલ કમ્પ્લીટ થાય, અને એ બંને સાયકલ દરમિયાન આમાંથી આઉટપુટ મળે, એટલે પૂર્ણ તરંગ રેક્ટિફાયર નામ આપ્યું. જ્યારે પેલામાં કોઈ એક જ અર્ધચક્ર દરમિયાન આપણને મળતું હતું, એટલા માટે આપણે એને શું કહેતા હતા? અર્ધ તરંગ રેક્ટિફાયર. ક્લિયર? ધેટ મીન્સ આ જે છે એમાં D1 ફોરવર્ડ બાયસ થાય, આની અંદર D2 ફોરવર્ડ બાયસ થાય, આની અંદર D1 ફોરવર્ડ બાયસ થાય, આની અંદર D2 ફોરવર્ડ બાયસ થાય. ટૂંકમાં કોઈ એટ અ ટાઈમ કોઈ એક ડાયોડ તો ફોરવર્ડ બાયસમાં આવે જ છે, એટલા માટે એને પરમિશન મળે છે એમાંથી પાસ થવાની. પણ પાસ થઈને પણ એ જ્યારે RL માંથી પાસ થાય છે ત્યારે RL માંથી તો એ દરેક વખતે x2y જ જાય છે, એટલે કોઈ એક જ દિશામાં પ્રવાહનું નિર્માણ થાય. તો RL ના બે છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રસ્થાપિત થશે એ પણ આપણને કેવો મળશે? આપણને બંને બાજુ જ મળશે, બરાબર. એટલે બંને અર્ધચક્ર દરમિયાન આપણને વોલ્ટેજ મળશે.